અદાણી પોર્ટ પર ટ્રકોમાંથી ફોસ્ફર મટીરિયલ સગેવગે કરવાનો મામલો. આરોપી ફેનિલ ઉર્ફ જગદીશ ઉર્ફ જગો પંકજ ઠક્કરની ધરપકડ કરાઈ. સુરત ક્રાઇમ બ્રાન્ચે કચ્છ ગાંધીધામ ખાતેથી ધરપકડ કરી આદિપુર ગજવાણી રોડ નાકોડા નગરથી ઝડપી પાડ્યો. વર્ષ 2024માં આરોપીએ ગુનો આચર્યો હતો. હજીરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપીએ સુરત હજીરા અદાણી પોર્ટ પર આવતા ટ્રકોમાંથી 70 ટન રો ફોસ્ફરસ મટીરિયલ સગેવગે કર્યું હતું, જે ગુનામાં આરોપીની સંડોવણી સામે આવી હતી. જ્યાં ફરાર આરોપીને કચ્છ ગાંધીધામથી ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી. આરોપી વિરુદ્ધ વર્ષ 2019માં કચ્છ પૂર્વ ગાંધીધામ અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર છે. વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ ચેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.